શું ફ્રેન્ડ્સ તમે પણ મોબાઈલના ખાલી બોક્સને કચરામાં ફેંકી દો છો તો કચરામાં ફેંકતા પહેલાં આ વિડીયો જરૂરથી જોઈ લેજો। જી હા ફ્રેન્ડ્સ, અને આજનો આ વિડીયો તમને પસંદ આવે તો તમારા 5 ફ્રેન્ડને જરૂરથી શેર કરજો અને વિડીયોને એક લાઇક કરી ચેનલ જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો। તો તેના માટે ફ્રેન્ડ્સ આપણે અહીંયા મોબાઈલનું ખાલી બોક્સ લીધું છે। મોબાઈલના બોક્સની ક્વોલિટી ખૂબ જ સરસ એવી હોય છે અને બોક્સ ખૂબ સુંદર હોય છે, પણ આપણે તેનો શું ઉપયોગ કરવો ને તે વિચારતા હોઈએ છીએ ને એમનેમ આ બોક્સ પડેલું જ હોય છે, કાંઈ જ ઉપયોગમાં આપણે લેતા જ નથી ફ્રેન્ડ્સ। તો આ ખાલી થઈ ગયેલા બોક્સનો ફ્રેન્ડ્સ તમે જોરદારનો આઈડિયા કરી શકો છો, જેથી તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત થશે અને આ વસ્તુ તમે કોઈને ગિફ્ટ તરીકે પણ આપી શકશો। તો વિડીયો સાવ સરળ સિમ્પલ છે, કાંઈ જ મોટી તામઝામ છે જ નહીં। તો બોક્સનો આપણે એક પાર્ટ લઈ લેવાનો છે, કોઈ પણ એક પાર્ટ લઈ લેવાનો આ રીતે। પછી આપણે જેના 4 કોર્નર છે ને તેને ધ્યાનપૂર્વક આપણે ખોલવાના છે। આ રીતે ધારદાર ચપ્પુ લઈ શકો અથવા બ્લેડ પણ લઈ શકો છો, પણ ખોખાને આપણે સારી રીતે ધ્યાનથી જ ખોલવાનું છે, તે વાતનું ધ્યાન રાખવાનું છે। હવે આપણે તેના સાઈડના પાર્ટને કટ કરી દઈશું આ રીતે ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો, સાવ સરળ સિમ્પલ જ છે। હવે તેને ચિપકાવવા માટે આપણે સારા એવા ગ્લુનો ઉપયોગ કરવાનો છે। તો આ રીતે બે સાઈડના પાર્ટ આપણે કટ કરી દીધા છે। જે બીજો પાર્ટ હતો ને તેની અંદર આપણે ચિપકાવવાનું છે, તમે અહીંયા જોઈ શકો છો। જે રીતે વિડીયોમાં જણાવેલું છે ને તે સ્ટેપ ફોલો કરશો ને એટલે પરફેક્ટ એવી વસ્તુ બનીને તૈયાર થશે। તો આ રીતે આપણે ઢાંકણ ચિપકાવી દીધું ફ્રેન્ડ્સ, તમે અહીંયા જોઈ શકો છો। તો આ રીતનો એક ડબ્બા જેવો શેપ તૈયાર થઈ ગયો, તમે અહીંયા જોઈ રહ્યા છો। આ રીતે સરસ એવો આપણે ચિપકાવવાનું છે ફિનિશિંગ સાથે, જેથી આપણી પ્રોડક્ટ ખૂબ જ સરસ એવી બનીને તૈયાર થાય। તો હવે લઈ લેવાનું છે કોઈ પણ સરસ સુંદર એવું પેપર હોય ને તે અહીંયા લઈ લેવાનું છે। કોઈ પણ પેપરનો ઉપયોગ ફ્રેન્ડ્સ તમે અહીંયા કરી શકો છો। તો આ રીતે મારી પાસે આ ગિફ્ટ રેપ પેપર પડેલું હતું, આપણે તેનો ઉપયોગ કરી છીએ। તમારી પાસે કોઈ સુંદર એવું પ્રિન્ટ હોય તો તેનો ઉપયોગ કરી શકો છો અહીંયા, જો તમારું બોક્સ સુંદર એવું હોય તો। તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે ગ્લુ લગાવી દઈશું અને સરસ ચિપકાવી દેવાનો છે આખા બોક્સ ઉપર। આ કાગળ જે કાગળ છે તેને આપણે આ રીતના ચિપકાવી રહ્યા છીએ, તમે અહીંયા જોઈ શકો છો। સરસ ધ્યાનપૂર્વક આપણે કામ કરવાનું છે ફિનિશિંગ સાથે, જેથી દેખાવ પણ સરસ આવે અને આપણી પ્રોડક્ટ પણ ખૂબ જ સુંદર બનીને તૈયાર થાય। ઘણી વખત ફ્રેન્ડ્સ તમે જોયું હશે કે આપણી પાસે મોબાઈલના એટલા બધા બોક્સ ભેગા થઈ જાય, આપણે તેને કચરામાં ભંગારમાં ફેંકી દઈએ, કાંઈ જ ઉપયોગ કરતા નથી, પણ આ બોક્સ છે તે આપણા ખૂબ ઝાઝા પૈસાની બચત કરી શકે છે અને તેમાંથી તમે એકદમ નવીન યુનિક વસ્તુ તૈયાર કરી શકો છો। જી હા ફ્રેન્ડ્સ, આ સુંદર એવી વસ્તુ બની જાય ને પછી તમે કોઈને ગિફ્ટ તરીકે આપશો ને તો તમારી ફેશનમાં 4 ચાંદ લાગી જશે અને બધા તમને પૂછશે કે તમે તેને ક્યાંથી ખરીદેલું છે। એટલી સુંદર એવી આ વસ્તુ આમાંથી તૈયાર થાય છે, એકવાર જરૂરથી ટ્રાય કરવા જેવું છે। તો આ રીતે ફ્રેન્ડ્સ આપણે સરસ કાગળ ચિપકાવી દીધો છે, તમે જોઈ શકો છો। ફિનિશિંગ સાથે ચિપકાવશો ને એટલે સુંદર એવું પ્રોડક્ટ બનીને તૈયાર થશે। આજનો આ વિડીયો ફ્રેન્ડ્સ તમને થોડો પણ યુઝફુલ લાગે તો પ્લીઝ ફ્રેન્ડ ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને આ વિડીયો તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલી મેમ્બરમાં શેર કરવાનું તો ભૂલતા જ નહીં। અને તમે ખાલી થઈ ગયેલા મોબાઈલના બોક્સનો શું રીયુઝ કરો છો તે પણ કમેન્ટ કરીને જરૂરથી જણાવજો ફ્રેન્ડ્સ, અને આગળ તમે કોઈ પણ બીજી વસ્તુનો રીયુઝ જોવા માંગો છો તો તે પણ કમેન્ટ જરૂરથી કરજો। વિડીયો થોડો લાંબો થઈ જાય છે ફ્રેન્ડ્સ, પણ આપણે આમાંથી કોઈ પાર્ટ કટ નથી કરી શકતા, કારણ કે તમને બધું આસાનીથી સમજાઈ જાય ને એટલા માટે આપણે આ રીતે વિડીયો થોડો એવો લાંબો રાખેલો છે, જેથી પહેલી વાર બનાવતા હોય ને તેનાથી પણ પરફેક્ટ એવી વસ્તુ બને, એટલા માટે આપણે થોડો વિડીયો લાંબો રાખેલો છે। અને તમને લોકોને આ બધા રીયુઝ આઈડિયા કેવા લાગી રહ્યા છે ફ્રેન્ડ્સ તે પણ સાથે કમેન્ટ કરવાનું ભૂલાય જ નહીં, તો જરૂરથી કમેન્ટ કરજો। અને આમાંથી આપણે જે પ્રોડક્ટ તૈયાર કરીએ છીએ ફ્રેન્ડ્સ તેનો તમે શું ઉપયોગ કરવાના છો તે પણ કમેન્ટ જરૂરથી કરજો। તો આ રીતે સુંદર એવું પેપર લગાડી દીધું છે બહારની સાઈડ। હવે જે અંદરની સાઈડ આપણે જે પાર્ટ થોડો ખાલી દેખાય છે ને ત્યાં પણ આપણે સુંદર એવું પેપર લગાવી દઈશું, આ રીતે તમે જોઈ શકો છો। લગાવવું હોય તો લગાવી શકાય, એમને પણ રાખી શકો છો, ખૂબ જ સુંદર એવું લાગે છે। તો આ રીતે આપણે અંદરની સાઈડ પણ સરસ એવું પેપર લગાવી દીધું છે, તમે અહીંયા ફ્રેન્ડ્સ જોઈ શકો છો। હવે જ્યારે પણ તમે મોબાઈલના બોક્સ ફેંકવાના હોય ને ફ્રેન્ડ્સ ત્યારે તમે આ વિડીયો સેવ કરીને રાખજો, જેથી તમે પણ આવી સુંદર વસ્તુ બનાવી શકો, જેથી તમારા ખૂબ ઝાઝા પૈસાની બચત પણ થાય।
આવા ગિફ્ટ રેપ પેપર તો આપણી પાસે ઘરે પડેલા જ હોય છે અને આપણે તેને કચરામાં ફેંકી દેતા હોય છે. તો કચરામાં ફેંકવા કરતાં ફ્રેન્ડ્સ તમે તેને સાચવીને રાખી દેશો ને તો ખૂબ સુંદરની આવી વસ્તુ તૈયાર કરવી હોય ને ત્યારે તમે તે પેપરનો ઉપયોગ કરી શકો છો. અથવા ન હોય તો 10-20 રૂપિયામાં તમને આસાનીથી મળી જાય છે અને સુંદર એવી વસ્તુ બનીને તૈયાર પણ થાય છે તેમાંથી. તો આવા પેપર ફેંકવા જ ન જોઈએ ફ્રેન્ડ્સ. અને ઘરમાં પડેલી નકામી વસ્તુનો આપણે રીયુઝ કરવો જોઈએ, જેથી આપણા ખૂબ ઝાઝા પૈસાની બચત પણ થાય અને સુંદર એવી વસ્તુ બનીને તૈયાર પણ થાય. આવી વસ્તુ ફ્રેન્ડ્સ તમે કોઈને ગિફ્ટમાં આપશો ને એટલે બધા લોકો તમને પૂછશે કે તમે તેને ક્યાંથી ખરીદેલી છે, એટલી સુંદર એવું લાગે છે. અને થોડું આપણે ધ્યાનથી કામ કરીશું ને ફ્રેન્ડ્સ એટલે સુંદર એવું ફિનિશિંગ આવવાનું છે. તમે અહીંયા જોઈ શકો છો, સાવ સરળ સિમ્પલ જ છે. તો આ રીતે આપણું આખું બોક્સ બનીને તૈયાર છે ફ્રેન્ડ્સ. તો અહીંયા આપણે બોક્સ ઉપર સરસ એવું પેપર ચિપકાવી દીધું છે, પણ બોક્સ હજી ખાલી ખાલી લાગે છે. તો આપણે તેને થોડું એવું લેસ પટ્ટીથી ડેકોરેશન કરી લેશું. તો મારી પાસે આ રીતે ડાયમંડ શેપની લેસ પટ્ટી હતી, તો તેને આપણે કટ કરીને આ રીતે સિંગલ રોલમાં કટ કરી લીધી છે. તમે જોઈ શકો છો. હવે આ સિંગલ ડાયમંડ રોલની પટ્ટીને આપણે આ રીતે ચિપકાવી દઈશું બોક્સ ઉપર. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ. આ રીતે ડિઝાઇન બનાવતા આપણે તેને ચિપકાવી દઈશું, જેથી સુંદર એવી એક ડિઝાઇન ક્રિએટ થઈ જાય. તમે અહીંયા જોઈ શકો છો ફ્રેન્ડ્સ, સાવ સરળ સિમ્પલ જ છે. આમાંથી તમારે જેવી ડિઝાઇન બનાવવી હોય તેવી ડિઝાઇન તમે બનાવી શકો છો. તો આ રીતે આપણે લેસ પટ્ટીને ચિપકાવી દીધી છે ફ્રેન્ડ્સ. એટલું સુંદર એવું લાગે છે. હાલ જ મેરેજ સિઝન ચાલી રહી છે ફ્રેન્ડ્સ. તો મેરેજ સિઝનમાં તમે કોઈ પણ વ્યક્તિને ગિફ્ટ આપવા તરીકે આ બોક્સનો ઉપયોગ કરી શકો છો. ખૂબ જ સુંદર એવું લાગે છે. હવે બોક્સને આપણે ચિપકાવવા માટે અહીંયા વેલ્ક્રોનો ઉપયોગ કરેલો છે. તમે કોઈ પણ વસ્તુનો ઉપયોગ કરી શકો છો આ બોક્સને બંધ કરવા માટે. મોતી અથવા દોરીનો ઉપયોગ પણ તમે અહીંયા કરી શકો છો. તો આ રીતે વેલ્ક્રો આપણે અહીંયા ચિપકાવી દેશું. તો તૈયાર થઈ ગયું ફ્રેન્ડ્સ, ખૂબ જ સુંદર એવું આપણું એક ગિફ્ટ બોક્સ. આ ગિફ્ટ બોક્સની અંદર તમે જ્વેલરી પણ રાખી શકો છો. જો કોઈને ગિફ્ટ ન કરવું હોય ફ્રેન્ડ્સ તો તમારી કોઈ કિંમતી જ્વેલરી હોય તે તમે તેની અંદર રાખી શકો છો. અથવા ફ્રેન્ડ્સ તમારે કોઈને ગિફ્ટ આપવું છે ને તો ખૂબ સુંદર એવો આઈડિયા છે ગિફ્ટ આપવા માટે આ બોક્સ. તો આની અંદર તમે કોઈ પણ કિંમતી સામાન ગિફ્ટ તરીકે આપી શકો છો. એટલું સુંદર લાગશે ફ્રેન્ડ્સ. પ્રીમિયમ બોક્સ પેકિંગ આપણે આજે તૈયાર કરેલું છે, એ પણ નક્કામાં મોબાઈલના બોક્સમાંથી. આમાં તમે તમારી કોઈ પણ કિંમતી ગિફ્ટ છે તે તમે કોઈને ગિફ્ટ કરવા માંગો છો ત્યારે તમે આ બોક્સમાં આપશો ને ફ્રેન્ડ્સ એટલે એટલી સુંદર લાગશે કે તેનો જવાબ જ નહીં હોય. અને બધાને ગિફ્ટ કરતાં આ બોક્સ ખૂબ જ પસંદ આવશે. એકવાર જરૂરથી ટ્રાય કરજો જો તમારી પાસે આવા નક્કામાં મોબાઈલના બોક્સ પડેલા હોય તો. ખૂબ સુંદરનો રીયુઝ થઈ જશે, એ પણ 0 કોસ્ટમાં. આ બધી વસ્તુ આપણી પાસે પડેલી જ હોય છે અને એમને કચરામાં ફેંકી દેવાના હોય. તેના કરતાં ફ્રેન્ડ્સ આપણે રીયુઝ કરવો જોઈએ.